વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું જે આજ વાત કરવાનો છું ને એ ખૂબ જ અગત્યની વાત છે, એટલે તમે ધ્યાનથી સાંભળજો. જો તમે આવી બેન લેવાળી સાયકલ કરતા હો ને એમાં જો આગલામાં પંચર પડી જાય તો શું કરવું? દોરીને આવવી કે માથે ચડીને આવવું? આવી સાયકલ હોય નોર્મલી આવી ડાયનલી વાળી રેન્જ નો સાદી સાયકલ, એમાં જો આગલામાં પંચર પડી જાય ને તો શું કરવાનું કહે હું તમને કહી દઉં. આ જો કેરિયલ કહેવાય આને, અમારા ગામડે પછી મને કેરિયલ કહેવામાં આવે છે. જોઈ લો, આ કેરિયલ ઉપર આમ બેસવાનું છે ને આમ જો પેલા પગે પગે આમ ધક્કો મારવાનો. અત્યારે હું મારા ઘરે જાઉં છું, મારે આગલામાં પંચર પડી ગયું છે, તો હવે મારે પાસે બેસીને ધક્કો મોલ કરવાનો છે, પેન્ડલ મારવાના છે આમ. એટલે આસાનથી ધીમે ધીમે તમારી સાયકલ છે ને હાલ્યા કરશે, એટલે તમારે જ્યાં જવું છે ને ન પોગી જાય. આ નોર્મલ સાયકલ વાળી ડાયનલી વાળી ઓલી રેન્જ હોય એમાં હાલે, પણ વાહે કેરિયર હોવું જોઈએ, સીટ મતલબ વાહે. અમુકને કેરિયરમાં ન સમજાય ગામડાની ભાષામાં, તેને સીટ કહે, સમજાય ને? જો આવું તમે કરશો ને એટલે તમને નક્કી તમે તમારા હું આખું છું ને માગશો નક્કી તમે જ્યાં પોગવાને છે ને ના પોગી જાય. થોડોક પ્રોબ્લેમ થાય, ઘર દૂર હોય મારી જેમ 5 થી 6 કિલોમીટર. અત્યારે હું જો લેટો થઈ છે ને કે હાઈવેથી હું અંદર એક કેળો જાય છે ના, મારે જવાનું છે લગભગ 65 કિલોમીટર મારે હાલ જવાનું છે અંદર આમ હાઈવેથી. રસ્તો બહુ સારો છે નહીં, એટલે થોડીક રીંગને તકલીફ થાય, ટૂંકને તકલીફ થાય, થોડી તકલીફ તો થાય. તો તમે દોરીને આવશો ને તો આમાં સમય બહુ ગયો થાય. એટલે હું કહું ને એમ તમે કરજો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો ને આગલો વિડીયો હું કેવો બનાવું એ જરા કોમેન્ટમાં જણાવી દેજો, એટલે જે તમને વિડીયો બનાવવાની ખબર પડે. જોઈ લો. આભાર.